हाय मित्रों केम छो मजामो। तो मित्रों आज एकदम रजा थी भाई सोमवार नहीं तो भाई एकदम આપણે નીકળ્યા છીએ ભાઈ અમદાવાદ જવા માટે। તો ભાઈ છોકરાઓની ભાઈ સ્કૂલ ચાલુ હતી તો લીધા નથી તો ભાઈ હેતલના બંને જણા એકદમ ભાઈ અમદાવાદ જવા નીકળ્યા હતા। તો ભાઈ એકદમ ભૂખ લાગી તો ભાઈ રસ્તામાં આપણે આવીએ ભાઈ જ્યારે તો ભાઈ વાસણિયા મહાદેવ આવે તો ભાઈ 100% આપણે ગુરુ કૃપાના ગોટા ખાવા બેસીએ જ છીએ। તો ભાઈ એકદમ ગોટાનો ઓર્ડર આપ્યો તો ભાઈ એકદમ ભાઈ ગોટા પણ આવી ગયા છે તો એકદમ થોડો નાસ્તો કરીશું અને નાસ્તો કરીને ભાઈ નીકળશું અમદાવાદ જવા માટે। કારણ ભાઈ ઘણા બધા કામ છે 3-4 કામ ભેગા લીધા છે તો બધા જ કામ પતાવવાના છે। તો મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો અને ગોટા ખાવા હોય તો આવી જાઓ। तो मित्रों आप एकदम नास्तो वास्तो कर ली तो તમે સામે પણ જોઈ શકો છો એકદમ વાસણિયા મહાદેવનું મંદિર છે। તો ભાઈ થોડા ટાઈમમાં એકદમ બાઇક લઈને આવ્યા છીએ તો તમે જોઈ શકો છો હેતલ પણ સામે ઊભી છે। તો ભાઈ થોડા ટાઈમમાં અમે નીકળીએ છીએ પાછા અમદાવાદ જવા માટે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। હા મિત્રો તો ભાઈ એકદમ ગાંધીનગર નાસ્તો મેં કર્યું ભાઈ આગળ આવી ગયા છે ભાઈ એકદમ તીથાપુર અમારા માસીનું ઘર છે તો ભાઈ વચ્ચે જ આવે છે તો ભાઈ થોડી વાર એમને પણ મળતા જઈએ। તો ભાઈ એકદમ આવી ગયા છે માસીના ઘરે। तो मित्रों आ गया है भाई हमारा मासीना आ गया तो भाई थोड़ी વાર બેસશું ભાઈ વાતો થોડી વાર કરશું ભાઈ ખબર અંતર પૂછશું અને ભાઈ જવાનું છે એકદમ અમદાવાદ। તો તમે જોવો છો ભાઈ અમારા માસા બાજુમાં બેઠા છે તો ભાઈ એકદમ લાઇટ નથી ઘરમાં તો ભાઈ અંધારું છે તો ભાઈ એકદમ ક્લિયર આવતો નથી વિડીયો। ભાઈ એકદમ થોડી વાર બેસશું અને થોડી વારમાં નીકળવાનું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તો ભાઈ માસીના ગયા થોડી વાર બેઠા ભાઈ એકદમ વાતો કરી ભાઈ હવે નીકળ્યા છીએ પાછા અમદાવાદ જવા માટે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। હા મિત્રો તો આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ ભાઈ એકદમ મેઘાણીનગર થોડું પહોંચવામાં થોડી જ વાર છે। તો મિત્રો આપણે એક્ઝેક્ટ જે જગ્યાએ ઊભા છીએ ત્યાં ભાઈ એકદમ આપણે પ્લેન ક્રેશ થયું તો ઘણા બધા લોકો અહીંયા એકદમ ભાઈ મોત થઈ ગયું હતું બધા ઘણા લોકોનું ભાઈ આપણે એક્ઝેક્ટ એ જગ્યા પર જ ઊભા છીએ તો તમે બતાવી રહ્યો છું ભાઈ જગ્યાનું એકદમ લોકેશન એક્ઝેક્ટ એકદમ મેઘાણીનગરથી એકદમ નજીક જ છે। તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આ બાજુ સામે એક બાજુ પોલીસ બેસાડી છે અને આ બાજુ એકદમ બાંધી દીધું છે કે કોઈ અંદર જઈ શકે ને એટલા માટે। તો ભાઈ સામે આખું બિલ્ડિંગ દેખાય છે તેના અંદર જ એકદમ વિમાન એકદમ બ્લાસ્ટ થઈ ગયું હતું તો સામે જોવો તો એકદમ રસ્તો જે સિવિલ જઈ રહ્યો છે। તો મિત્રો તમને જગ્યા બતાવી તો એવા એક્ઝેક્ટ થોડી જ વારમાં આપણે પહોંચવાના છીએ મામાના ઘરે કે મામાનું ઘર અહીંયાથી એકદમ નજીક છે પણ એ વખત એકદમ એમનો થોડું આગળ પડ્યું હતું તો ભાઈ મામાના આખા ફ્લેટને બધું જતું હતું તો ભાઈ એવું કોઈ હાનિ બની નથી પણ એક્ઝેક્ટ અહીંયા આવીને પ્લેન ક્રેશ લીધું તો ભાઈ થોડી જ વારમાં પહોંચી જઈશું ભાઈ આપણે મામાના ઘરે ત્યાં રાજેન્દ્રભાઈ મારા બધા બેઠા છે। તો મિત્રો આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા ભાઈ અમારા મામાના ઘરે તો ભાઈ થોડી જ વારમાં સીડી ચડી રહ્યા છીએ કાં તો ભાઈ ત્રીજા માળે હોય છે તો થોડી જ વારમાં એમના ઘરે જઈને પણ તમને બતાવવું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। આવે જો હા મિત્રો તો એકદમ ભાઈ અમારા મામાના ઘરે આવી ગયા છીએ એકદમ ભાઈ થોડી વારમાં જમવા બેસવાનું છે મિત્રો। તો ભાઈ એકદમ અમદાવાદ આવીએ તો ભાઈ બધી જગ્યાએ થોડું જવાનું હોય તો ભાઈ એક્ઝેક્ટ અત્યારે મામાના ઘરે જમવાનું કીધું હતું તો ભાઈ થોડી વારમાં જમવા બેસી જઈશું તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તો મિત્રો એકદમ બપોરે જમ્યા ને ભાઈ એકદમ મામાના ઘરે જ છીએ ભાઈ કારણ કે ભાઈ અમારા મામાનો દીકરો મેહુલ તમે જોયું તો ભાઈ આગલા વિડીયોમાં પણ ભાઈ એકદમ આવ્યો તો રાલીસણા તો આપણે વડનગરના બધા વિડીયો બનાવ્યા હતા તો મિત્રો એના જોડે યુટ્યુબમાં ઘણું બધું આપણને શીખવા મળ્યું તો ભાઈ એના જોડે એકદમ શીખ્યા છીએ અને ભાઈ આપણી પાસે માઇક નહોતું તો ભાઈ એકદમ માઇક પણ મને આપ્યું છે કે ભાઈ એના જોડે પડ્યું હતું કે યુઝ થતું નથી તો ભાઈ એને મને આપ્યું છે તો ભાઈ આપણે એકદમ થેન્ક્સ કહીશું અને મિત્રો એકદમ મામાના ઘરે મજા આવી તો ભાઈ થોડી વાર બેસશું અને થોડા ટાઈમમાં પછી એકદમ જવાનું છે ભાઈ હજુ બીજી જગ્યાએ એકલ પણ ઘરમાં વાતો કરી રહી છે ભાઈ નવું કેવું મામા એવું શીખવાડે છે ભાઈ શીખવાનું બધું કામ તો મિત્રો વિડીયો કન્ટિન્યુ હજુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં। તો ભાઈ અમે મેહુલને બે જણાએ ભાઈ વાતો કરી તો ભાઈ ઘરમાં પણ એકદમ ભાઈ મામા બધું શીખવાનું એકદમ શીખવાડી રહ્યા છે અકલને। તો તમે જોઈ શકો છો ભાઈ મામા એકદમ ભાઈ કંઈક શીખવાનું છે ભાઈ તો શીખવાડી રહ્યા છે। અમારા મામીની ભાઈ તબિયત હમણાં વચમાં બીમાર હતા તો ભાઈ એકદમ આરામ પર છે થોડા। અને આ બાજુ જોવા તો ભાઈ અમારા બે છોકરાઓ ભાઈ રમી રહ્યા છે
ફ્રેન્ડ્સ હવે મોબાઈલ પાડીને એકદમ આંખો દબાવી દીધી જોઈ ભાઈ છોકરાઓનું આવું જ હોય આમ એકદમ રમતા હોય પણ જ્યારે મોબાઈલ સામે આવે તો ભાઈ એકદમ ભાઈ મામાના ઘરે તમે આવો તો ભાઈ એકદમ બગીચો બનાવેલો છે ભાઈ આપણા ગામડામાં જગ્યા હોય પણ એકદમ સારા એવા છોડ આપણે લાવીને વાવતા નથી પણ ભાઈ સિટીમાં એકદમ તમે જુઓ તો ભાઈ બધા અલગ અલગ ટાઈપના એકદમ બધા ઝાડ ને બધું વાવેલું છે ભાઈ વૃક્ષો બધા તમે જોઈ શકો છો ભાઈ એકદમ અલગ અલગ બધા છોડવાઓ વાવેલા છે તો મિત્રો આપણે થોડી વાર હવે રહેવાનું છે પછી તરત આગળ જવાનું છે ભાઈ માસીના ઘરે પણ હજુ જવાનું છે તો કન્ટિન્યુ વિડીયો ચાલુ છે તો વિડીયો ચાલુ રાખશો તમને આખો લોંગ વિડીયો જોવા મળશે મિત્રો તો ભાઈ અમારા બીજા મામા છે ભાઈ મોટા મામાના ઘરે આવ્યા છીએ તો ભાઈ એમના જોડે થોડી વાર બેસ્યા એમના જોડે વાતો કરી કેમ મામા મજામાં તો ભાઈ ઘરમાં પણ અમારા મામી છે તો ભાઈ એ પણ બતાવીએ ભાઈ એમનું ઘર તો ભાઈ એકદમ એકલા આવીને બેઠી છે ભાઈ એકદમ બોલો મજામાં તો ભાઈ અમારા મામી છે એકદમ મોટા મામી એમને ભાઈ મળવા આવ્યા થોડી વાર ફોન નહીં કર્યો વિડીયો ચાલે તો એકદમ જોવા એમનું રસોડું ને બધું ભાઈ મામી એકલા છે કારણ કે ભાઈ એમના છોકરા ભાઈ મનોજભાઈ અમારા કાંકરા રહે છે એક બાજુ રસોઈનું કામ ચાલેલું છે તો ભાઈ આપણે અમદાવાદ આવીએ તો ભાઈ બધાને થોડી વાર મળતા જઈએ તો ભાઈ બધાને આનંદ થાય તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો ભાઈ હજુ તો તમને ઘણું બધું બતાવવું છે એકદમ મામીના જોડે વાતો કરી મામાના જોડે વાતો કરી હવે જઈએ છીએ ભાઈ આગળનો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો ભાઈ તમને ઘણું બધું જોવા મળવાનું છે ભાઈ એકદમ ખાસું બધું બેઠા ભાઈ મામાના ઘેર ભાઈ એકદમ ભાઈ મામાએ બધું થોડું શીખવાનું બધું હતું હેતલને શીખવાડ્યું ભાઈ મેહુલ પાસે પણ મારા બધું શીખવાનું હતું તો ભાઈ શીખી અને ભાઈ નીકળ્યા છીએ ભાઈ કારણ કે ભાઈ રાત પણ પડી ગઈ છે તો ભાઈ હવે આગળનું પ્લાનિંગ જ્યાં જઈએ ત્યાં કરું તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો હા હાય મિત્રો તો એકદમ ભાઈ બધા ફરતા ભાઈ અમારા બેનના ઘેર આવી ગયા ભાઈ અમરેવાડી તો એકદમ જમવાનું હતું ભાઈ જમી લીધું થોડી વાર ભાઈ વાતો કરશું અને હજુ ભાઈ જવાનું બાકી છે તો ભાઈ એકદમ કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખશો તો ભાઈ ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો હાય મિત્રો તો ભાઈ પિયુષ એકદમ ઘેર નતો ભાઈ પિયુષ પણ આવી ગયો છે તો ભાઈ અમારા બંનેને બધા બહેન ભાઈ વાતો કરીએ છીએ કારણ કે ભાઈ ખાસા દિવસે મળીએ તો ભાઈ એકદમ વાતો કરવાની હોય તો ભાઈ થોડી વાર બેસશું ને ભાઈ હજુ તો જવાનું બાકી છે અમારા ભાઈના ઘેર તો થોડી જ વારમાં ભાઈના ઘેર પણ જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ભાઈ એકદમ આખો વ્લોગ તમને જોવા મળશે મિત્રો એકદમ ભાઈ અમારા હસુબેનના ઘરેથી ભાઈ અમારા ફૂઈના ઘેર આવ્યા છીએ ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અમારા ફુવા ઘેર નહોતા તો ભાઈ રાત્રે જ ઘેર આવે છે તો ભાઈ ફુવાને મળવાનું ખાસ હતું તો ભાઈ એકદમ આવ્યા છીએ ભાઈ રાત્રે તો ફૂઈ પણ તમે જોઈ શકો છો ભાઈ તો બેસીને ભાઈ બધા વાતો કરીએ છીએ અમારા બંને બધા સાથે છીએ તો ભાઈ નાઇટનો પ્રોગ્રામ અહીંયા રોકાવાનું છે ભાઈ કારણ કે ભાઈ નોકરી એવી હોય તો ભાઈ રાત્રે જ ઘરે મળતા હોય તો ભાઈ વાહ જે પણ આપણા સગા સંબંધી હોય તેમના ઘરે ભાઈ રાત ઉપર જવું પડે તો ભાઈ સમય સંજોગો અનુકૂળ એકદમ બધી જગ્યાએ જેટલું જવાય એટલું તો જ્યાં પણ ભાઈ અમુક જગ્યા બાકી પણ રહી જાય છે ઘણાને એવું થતું છે કે ભાઈ અમારે ઘરે આવ્યા નહીં પણ ભાઈ શું કરીએ કારણ કે ટાઈમનો એટલો બધો અભાવ હોય છે તો ભાઈ એક દિવસની રજા હોય એમાં તો એકદમ સેટિંગ બધું થતું નથી તો મિત્રો એકદમ સવારે વહેલા તો એકદમ ભાઈ આપણે ઘરે નીકળી જવાનું જ છે તો મિત્રો એકદમ કારણ કે નોકરી પણ જવાનું હોય તો ભાઈ મિત્રો એકદમ બધું સચવાતું નથી તો મિત્રો આજનો આખો વિડીયો તમને બતાવ્યો છે ભાઈ તો ખરેખર તમને કેવો લાગે છે તો મિત્રો એકદમ ભાઈ આપણે તો ભાઈ બધા જ અમારા સગા સંબંધી હોય તો ભાઈ અમુક સમય થાય તો ભાઈ બધાની ખબર અંતર પૂછતા રહીએ છીએ તે જ પ્રમાણે આજે અમદાવાદનું પ્લાનિંગ હતું ભાઈ તો મિત્રો ખરેખર ભાઈ આપણી ચેનલ છે મારી જીવન સંગીની હવે આપણા વિડીયો તમને ગમતા હોય તો એકદમ આપણી વિડીયો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો બાય